મારું નામ ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ ઝાલા. હું સહકાર ગ્રુપ પ્રમુખ. મેં એક સહકાર ગ્રુપ કરીને ટ્રસ્ટ ચલાવી છે અને આ 16 વર્ષથી અમે બજરંગ ગરબી મંડળ ચલાવી છે અને આ 17મું વર્ષ અમારું બજરંગ ગરબી પ્રવેશમાં છે. અને અમારો ખાસ આ બજરંગ ગરબી મંડળનો એક ખાસ એટલે તમે એમ કહો કે રાસ એવો છે કે સળગતી ઈંઢોળી, જેમાં ઈંઢોણી હોય છે, ઉપર ગરબો હોય છે, એની ઉપર ઈંઢોણી, હાથમાં 2 મસાલ. એ બહુ ખાસ કરીને અમારો એક પ્રખ્યાત રાસ છે અને એનાથી કોઈ એક માતાજીમાં અંબાની આસ્થા છે, જેથી કરીને કોઈ બાળાઓને કોઈ જાનહાનિ નથી થતી. અને છેલ્લે આ રાસમાં છેલ્લા અમે 3 મહિનાથી પ્રેક્ટિસ કરાવી છે અને આ 16 વર્ષથી આ રાસ અમે રજૂ કરી છે, પણ કોઈ પણ પ્રકારે કાંઈ પણ પ્રક્રિયા ઉભી થતી વિચાર તમને કેવી રીતે ક્યાંક તમે જોયું હશે ને એમાં પછી નહીં. બસ અમે ક્યાંક ને ક્યાંક આવું સોશિયલ મીડિયામાં જોયેલું, ક્યાંક ને ક્યાંક એવી રીતે એટલે વિચાર આવ્યો, બધા ભેગા કરીને બાળાઓને પ્રેક્ટિસ આવી, 15-20 બાળાઓને પ્રેક્ટિસ આવી, પણ એમાંથી કેવું છે 6-7 બાળા એ જ કરી શકે છે અને એક આસ્થા છે માતાજી અંબાની કે જેથી કરીને કોઈ આમાં પ્રોબ્લેમ આ રાસ દરમિયાન તમને કેવી ફીલ થાય છે? અમે તો બસ એક માતા, બાળાઓને એક માતા તરીકે જ જોઈ છે કે અંબાનું સ્વરૂપ છે તો જ આ વસ્તુ શક્ય છે. મારું નામ વરુણેન્સી ભાઈસભાઈ છે. શું કહેશો, આજે સળગતી ઈંઢોણી સાથે તમે રાસ રજૂ કર્યો છે, કેવું લાગે છે? રાસ કરવામાં ખૂબ જ આનંદ થાય છે અમને. કેટલા વર્ષોથી તમે આ રાસ કરો છો ને કેટલા વર્ષોથી આ ગરબી સાથે જોડાયેલા છો? હું આ ગરબી સાથે 3 થી 4 વર્ષથી જોડાયેલી છું અને 3 થી 4 વર્ષથી હું આ રાસ સાથે પણ જોડાયેલી છું. એક સળગતી ઈંઢોણી અને રાતમાં આપણે મસાલ લઈને માં નવદુર્ગાની પૂજા કરવાનો કેવો સુખ મળે છે? મને તો બહુ આનંદ થાય છે, કારણ કે 6 બાળાઓ આ રાસ કરે છે, એમાંની હું પણ એક માની આરાધના આ રીતે કરી શકું, એ ખૂબ જ આનંદની વાત છે. કેટલા વર્ષોથી તમે આ રાસ સાથે જોડાયેલા છો? હું આ રાસ સાથે 4 થી 5 વર્ષથી જોડાયેલી છું. પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે, અર્વાચીન તરફ અત્યારે લોકો વધારે વળે છે, એ લોકો માટે શું સંદેશો આપશો? અત્યારે અર્વાચીન તરફ જવું સારું છે, પણ પ્રાચીનને પણ ભૂલી જવું એ સારું નથી, કારણ કે આપણે પ્રાચીન સાથે પણ જોડાયેલું રહેવું જોઈએ.